છોડો આ બધું અને મારે આ કકરાટમાંથી દૂર જવું છે ને મારે હવે ડિવોર્સ લેવા છે. મારે પલક અરે રહેવું જ નથી. એટલે પછી મારાથી રહેવાનું નહીં. મેં તો 2 વર્ષ ત્યાં એટલો પ્રેમ કરું છું, એટલું હાંચવું છું, તો એ મારા ઉપર મને હાથ ઉઠાવ્યો. અત્યારે મારે અને પલકને ડિવોર્સ લેવા પડ્યા છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો આજના બ્લોગની શરૂઆત છે ને હું ઘરે કરું છું. હવે તમને થશે અમે તો ટ્રીપ ઉપર ગયા હતા ને હરિદ્વાર હતા. હરિદ્વારથી કેદારનાથ જવાના હતા. તો સીધો ઘરે આવીને બ્લોગ કેમ ચાલુ કરો છો? ડાયરેક્ટ 1500 કિલોમીટર તમે ઘરે આવીને બ્લોગ ચાલુ કરો છો? આવા સવાલો તમારા મનમાં ઊભા થતા હશે. પણ એવા ઘણા બધા એવા પ્રોબ્લેમ આવી. અરે કેદારનાથ જવાનું અમારું ફાઇનલ હતું. રેન્ટ ઉપર 2 વ્હીલ પણ લઈ આવ્યા હતા. હરિદ્વાર ગાડી મૂકી અને 2 વ્હીલ લઈ મને અમારે જવાનું હતું કેદારનાથ. કે બાઇક ઉપર ટ્રીપ કરવી છે, આપણે 200 કિલોમીટર બાઇક ઉપર ટ્રીપ કરવી છે. શું થયું ખબર? મારા અને પલકની વચ્ચે ઝઘડો થયો. રાતે ઝઘડો થયો. રાતે એ વાતમાં ઝઘડો થયો કે નાની વાતમાં પલકની ટેવ છે ને મોગા ચડાવવાની છે. પછી એવી બધી ઇસ્યુઝ આવી ને કે મારે શું બોલવું તમને, પણ મારે શું કહેવું તમને. પણ એમ થાય આજે ફેમિલી છો તમે, મારા દિલની વાત તમને શેર કરું કે મારા જિંદગીમાં શું ચાલી રહ્યું છે. અત્યારે મારે અને પલકને ડિવોર્સ લેવા પડ્યા છે અને હું અત્યારે એકલો પલકને મૂકીને આવતો રહ્યો છું. બ્લોગ નથી બનાવ્યો. હવે અમારી મૂળ મુદ્દાની વાત કરું. અમે કઈ રીતના આખું મેટર બની અમારે. મેં હરિદ્વાર તમને ખબર જ છે ટ્રીપ મારવા ગયા હતા. અમારી સાથે એસકે હતો, પછી એમના વાઈફ હતા. અમે એ લોકો ગયા અને અમારો પ્લાન હતો કે ભાઈ કપલ જઈએ ને આપણે લાઈફમાં પ્રગતિ કરીએ કે સારું આપણે વ્યૂ આવે અને સારું એન્ટરટેનમેન્ટ કરીએ કે તમને સારા વિડીયો દઈએ. એ વિચારીને અમે લોકો ગયા હતા. પણ ત્યાં તો પલકને બસ કોઈ માણસો સાથે રહેવું ગમે નહીં. નાની વાતમાં ચીડ, નાના છોકરા જેવો મગજ. આ વસ્તુ વિચાર લીધી એટલે મારે જ કરવાનું. મને આ વસ્તુ ન થવી જોઈએ, મારે આ ન થવી જોઈએ. એટલે પછી મેં એને સમજાવી કે પલક આ વસ્તુ આ વ્યાજબી નથી, એમ આ વસ્તુ નથી કરાતી. હું તને એકલા 1.5 વર્ષથી સમજાવતો હોઉં કે તું આ વસ્તુ ન કરે. એમ તો નાની વાતમાં ગુસ્સો આવે, બધું થાય. પણ માણસ સાથે રહેતા શીખ. અને એ વાતને એને મોટી બનાવી અને પછી રોવા લાગી. એટલે રોવા લાગી હું ખીજાણો. આપણે હું અહીં હરિદ્વાર રોવા માટે આવ્યા છીએ, આ વસ્તુ કરવા માટે આવ્યા છીએ? તો એ ગુસ્સો કરવાનું ચાલુ કરી દીધું અને રોવાનું ચાલુ કરી દીધું. મેં એને પકડી, તું રહેવા દે. તો એ આશ્રમની અંદર રોકાણા હતા, ત્યાં બહાર જવા માંડી. એટલે મેં એનો હાથ પકડ્યો તો મને એને મારી લીધું. આ પછી પલકે મને હાથ જોટાવીને મારામાં નખ માર્યો અને મને ધોલ મારી. એટલે પછી મારાથી રહેવાનું નહીં. મેં તો 2 વર્ષ ત્યાં એટલો પ્રેમ કરું છું, એટલું હાંચવું છું, તો એ મારા ઉપર મને હાથ ઉઠાવ્યો. મારી હું ભૂલ? એટલે પછી મેં મારા એને ભૂલમાં ધોલ મરાઈ, ગુસ્સામાં. તો એ વાત મોટી બની પછી કે મારે કાંઈ જવું નથી, મારા મમ્મીના ઘરે જવું, તમને છોડી જાઉં. હવે હરિદ્વાર 1500 કિલોમીટર ત્યાંથી એને મમ્મીને ઘરે છોડે. એસકે ભાઈને છોડો આ બધું અને મારે આ કકરાટમાંથી દૂર જવું છે ને મારે હવે ડિવોર્સ લેવા છે. મારે પલક અરે રહેવું જ નથી. આવી બધી પ્રોબ્લેમ થઈ. ઘણા રિલેશન સાચવવાની કોશિશ કરી હતી પણ ન સાચવાના. મારી ભૂલ શું હતી ખબર? મેં એને પ્રેમથી રાખી, કોઈ વસ્તુની ના ન પાડી. બાકી માણસ એ રીતના લગ્ન થઈ જાય ને પછી છોકરીને એ રીતના રાખે, એને દાબમાં રાખે. હું કહું એમ જ કરવાનું છે તારે, તો રિલેશન સારા હાલે. અને મારું મન એવું હતું કે ભલે ને મારી હારે છોકર બુદ્ધિ છે તો સમજી જશે આજે નહીં તો કાલે. એ જ મારી ભૂલ. હું ગાડીમાં બેઠીને વાત કરું. ગાઈઝ અહીં બહુ તડકો પડે છે, પ્લસ મગજ ગરમ છે. પછી રાતના 11 વાગે હરિદ્વારથી ઘરે આવવા નીકળ્યા. આખી રાત ગાડીમાં રોતી આવે. પણ પ્રોબ્લેમ એ વસ્તુનો છે કે તું જે હોય મને ખુલ્લા દિલથી કે. મનની વાત મનમાં. હું તો બધી ગર્લ્સને કહું, મનની વાત મનમાં રાખીને કોઈ ફાયદો નથી. એ એમ કે મને કોઈ કાંઈ કહેવું ન જોવે. અરે એવી રીતના થોડા રિલેશન હાલે. લગ્ન કર્યા છે તો લગ્નની રીતે રહેવાનું હોય ને. થોડું સહન કરતા પણ શીખી જવું જોઈએ. ભૂલ એટલી જ કરી મેં, એને મનથી રાખી, એને કોઈ રોકટોક ન કરી. તારે જેમ કરવું એમ કર, તને સારું લાગે એમ કર. પછી આખી રાત અને દિવસ ડ્રાઇવિંગ કર્યું. પછી હરિદ્વારથી ઘરે પહોંચ્યા. આખી ટ્રીપ ફેલ ગઈ. એસકે ભાઈને એ સાથે આવ્યા હતા, એ લોકોને કેવું થયું હશે કે આ લોકો બંને કેવું કર્યું. અને અડધો ખર્ચો એનો હતો, અડધો ખર્ચો મારો હતો. 2 પાર્ટનરમાં ગયા હતા. 40,000 રૂપિયા વાપર્યા. મેં કીધું કાંઈ વાંધો નહીં. ઘરે આવી ગયા. પછી એસકે ભાઈને મોકલી દીધા. વાવાઝોડું હતું, તમે જાઓ ભાઈ, તમારી ટ્રીપમાં અમે બગાડી, એના માટે દિલથી સોરી. પછી પલકને છોડી આવ્યો એને ઘરે. બસ પલકને છોડી અને હું અત્યારે ઘરે આવ્યો છું. પલકે મારે રહેવું નથી, ડિવોર્સ. પલકને મને ખબર નથી કે આવા રિલેશનમાં મારે ડિવોર્સ પણ દેવો પડશે, બધું રાખવા છતાં. હવે મારા એકલાના બ્લોગ આવશે, પલકના બ્લોગ નહીં આવે. એના માટે સોરી. બસ એક ફેમિલી તરીકે તમને ઇન્ફોર્મ કરવા માટે આવ્યો હતો કે મારા અને પલકના બ્લોગ હવે નહીં આવે. હવે ભગવાન કરે ઠીક. બસ શેર કરું હતું અંદરથી કે આ વસ્તુ કેમ થઈ મારી જોડે. એટલું રાખવા છતાં મેં શું બગાડ્યું હતું? સાચે હું એને દિલથી કહું તો હું પ્રેમ એને બહુ કરું છું, પણ એને સમજાણું નહીં. હું મારી લાઈફમાં મારી વાઈફને એ રીતના રાખવા માંગતો હતો કે એને છે ને કોઈ દિવસ રોકટોક છે અને કોઈ વસ્તુની ફીલ ન થવું જોઈએ કે હું મારા મમ્મીના ઘરે રહું છું, જેમ હું રાખું એમ રહેવું છું. પણ પછી ખબર પડી કે આપણે જેમ રોકટોક કરવાનું બંધ કરી દો, એને જેમ રહેવું એમ રહેવા દો, તો એનું ઊંધું પણ થાય છે. સાહેબ એને હું કેટલો રેડેલો છું કે તું મને સમજ. પણ નહીં, મને કોઈ ખાઈ ન કેવું છું. હું કહું એમ થશે.
આખરે એ વસ્તુ અમને બેને અલગ કરી ગઈ. ખબર નતા કે અધવચ્ચે અમારા બંનેને પલકને મારે ડિવોર્સ લેવા પડશે. સાચી વાત છે, લવ મેરેજ ટકતા નથી જાજા સમય. 2 વર્ષ થયા હતા ખાલી. 2 વર્ષ કેમ ગયા એ ન ખબર પડી. મારી ભૂલ એટલે જ મેં એને સમજાવી. બટ એ એની નજરથી જોવે, એની નજરથી રાઈટ હતી. હું મારી નજરથી રહું, હું મારી નજરથી રાઈટ હતો. મેં તારા કરતાં હું મોટો છું, મેં જાજી બધી દિવાળી જોયેલી છે, તું હું કહું એમ કર. પણ એ નહીં, હું કહું એમ થવું જોઈએ. તું લાઈફ જે જીવે છે નાના છોકરા જેવી જીવે છે. મારું એટલું જ સમજાવવું હતું કે હું કે નાના છોકરા જેવું જીવું છું. મારી ભૂલ મેં શું કર્યું ખબર? એટલે એને મારા હાથ, મેં એનો હાથ પકડ્યો એટલે મારો હાથ એને જોટો માર્યો, અઘેરો મારાથી, અને પછી એને માર્યું મને. તો એ લોહી મને ગુસ્સો એટલે મેં એને થપ્પડ મારી દીધો. વાત એટલી જ મેટર બની હતી. એ કે તમે મારા ઉપર હાથ ઉઠાવ્યો કે મારા મમ્મીએ મને એટલી મોટી કરી પણ કોઈ દિવસ હાથ નથી ઉઠાવ્યો. તમે હાથ કામ ઉઠાવ્યું? હું મારા મમ્મીનું પણ ખોટું ન સાંભળું, હું તમારું પણ ખોટું ન સાંભળું. તો મારું કહેવાનું એટલું હતું કે તો લગ્ન મારા સાથે કર્યા હતા શું કામથી? મારી તો ફરજ છે ને તને સમજાવું હોય. એ ન સમજ. મેં તો મારો ફરજ નિભાવ્યો હતો. એમાંય તે ઊંધું લીધું. કાંઈ વાંધો નહીં, સમય સંજોગે જે થતું એ ઠીક છે. મેં ન્યા સુધી સમજાયું, પલક સમય છે તું સમજી જ. પણ નહીં, હું મારી તરફ રાઈટ છું. તમને કોઈ બીજા થ્રુ આ વસ્તુની ખબર પડે એની પહેલા મેં તો હું જ વિડીયો મૂકીને કહી દઉં કે મારી જિંદગીમાં આવું થઈ ગયું છે, હવે મારા એકલા બ્લોગ આવશે. બધા કહેતા ફરતા હોય ને કે પોતાની વાઈફને લિમિટમાં રાખતા શીખો, દાબમાં રાખતા શીખો. એ વાત સાચી હતી. મેં બધી છૂટ આપી. આજે જ મંડેડી. કંઈ નહીં ગાઈસ, તો કોમેન્ટ કરીને કહેજો કે મેં જે કર્યું રિલેશનમાં એ ખોટું કર્યું હતું. મહાદેવ, આજથી મારા એકલા બ્લોગ આવશે અને સપોર્ટ કરજો. એવું નથી કહેતો કે તમને આજે બીજા થ્રુ ખબર પડે એની પહેલા હું તમને કહી દઉં કે મારે આવું થયું છે. હાલો એમ હું જાઉં, એને મૂકીને જસ્ટ આવ્યો છું અને 3-4 દિવસ થઈ ગયા બ્લોગ કંઈ મૂક્યા નથી. અને મમ્મી અત્યારે આવે છે હરિદ્વારથી. હવે એમને તો કઈ મોઢે કહું મારી સાથે આવું થયું છે. એ ટેન્શનમાં આવશે બિચારા. ખાધું નથી સવારનું, એમને થાય કે શું કરવું, એમ થાય શું કરવું, એમ થાય એકલો. એમ થાય એકલો પડી ગયો. આ ગાડીઓ, 2 ગાડીઓ છે, આ છે, હું શું કરવું બધાનું. મેં બધું કમાયું હતું એના માટે જ કમાયું હતું ને, તારણ મારા માટે કમાયું હતું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. મહાદેવ કરે ઠીક. મમ્મીનો કોલ્સ આવે છે, મમ્મી આવી ગયા છે, તો મમ્મીને હું ચાવે કાંટો મારી લઉં મમ્મી પાસે. મમ્મી પગે લાગતો હરિદ્વારથી આવી ગયા છે, એમના 2 કોલ આવી ગયા છે. તો આજના બ્લોગથી હવે હું એકલો હેન્ડલ કરીશ. ચાલો મળીએ આજના દિવસ. બસ સપોર્ટ કરતા રહેજો. કઈ મમ્મીનો કોલ આવ્યો. મમ્મી કહે છે હું છે ને સિંહોર પહોંચી ગયા છીએ અને તું સ્ટેશન આવવું હોય તો આવી જા રેલવે સ્ટેશન. તો હું જાઉં છું રેલવે સ્ટેશન. મમ્મીને આટો મારતો મમ્મી પાસે. કઈ હું પહોંચી ગયો રેલવે સ્ટેશન. ગાડી આપણી પાર્કમાં લગાવી દીધી અને આ રેલવે સ્ટેશન છે. ઇન્ડિયાનો ધ્વજ હતો, વાવાઝોડાના હિસાબે હટાવી દીધો લાગે. ચલો મમ્મી આવે છે તો મમ્મીને લેતા આવીએ. મમ્મીને કઈ એંગલથી કહું કે મારી સાથે આવું થયું છે. એમને તેમ જ કેવું છે ને પલક રોકાવા ગઈ છે. Putting our life in boxes, erasing the memories so you won't notice I'm taking the... કઈશ મમ્મીને આવી ગયા છે. અરે મમ્મી પલકે મમ્મીને ફરિયાદ કરેલું કે દીદી દિયા મારો મન કે મમ્મી નવું ને. હા એવું કેમ રહ્યું? સારું રહ્યું ને? હા મજા આવી ગઈ ને? અમે એવું છે મમ્મીની સાથે જે કાકી એવા છે ને એ છે ને ત્યાં હરિદ્વાર ગયા તો પડ્યા. સેવાળ હોય કે નહીં, ગંગા ઘાટે નાવા ગયા તો પગમાં થોડું ફ્રેક્ચર આવ્યું છે. એટલે થોડું બધાની તબિયત એ રીતના થોડું હલચલ છે. એક ફરી તું કોઈ ગઢિયા બહાર ન ગયા હોય ઉપરથી બહાર જઈને ત્યારે આવું થાય ને તો હેરાન થઈ જાય. મમ્મીને એમ કીધું કલાક તો એ છે રોકાવા માટે ના ઘરે. હું જાઉં છું રવિ માટે બહાર. ગાઈઝ મમ્મીને બિહાડી દીધા અને મમ્મીને બધા જેની સાથે આવ્યા છે એ બધા જાય છે અને હું હવે જાઉં ઘરે. Time to focus, you're by yourself. મમ્મીને બોલેરામાં ગયા છે કેમ કે એ બધાને સંઘ સાથે હતો એટલે સંઘની સાથે ગયા છે. બાકી થારમાં જ લેતો હોય પણ તો એ 4 જણા ગયા હતા ને થારનો સામાન વધારે. થાર છે ને 2 માણાની ગાડી છે ભાઈ, 4 માણાની ગાડી. દિલથી કોઈ થાર લેવાનું મન થાય તો સમજી લેજો 2 જણા આમશો સામાન 1 રૂપિયાનો કાંઈ ન હામે એમ. અને થારમાં એક ઇશ્યુ આવી, ઘરે આવીને જોયું ટાયર આ રીતના ફાટી ગયું છે. હવે તમે મને કહેજો કે આ કઈ રીતના ટાયર ફાટ્યું છે.
કટમાં ચડીને ફાટ્યું છે કે કોકે માર્યું છે, બ્લેડ મારી છે કે શું છે? એક ઘા અહીંયા છે, એક ઘા અહીંયા છે, પછી અહીંથી આમ કહેલું છે, તો અહીંયા સુધી ફાટ્યું છે, પછી નવું ટાયર છે, શું છે કાંઈ સમજાતું નથી. તો ગાઈઝ એટલા માટે ગાડીને લઈને જાવશો હવે જ્યાં ટાયર નખાવ્યા છે ત્યાં આનો શું ઈલાજ થશે. by myself. Wish I could solve your problems. You're stuck on my વારવારી તો પણ કઈ રોડે રોડ જ આવીશ ગાડી. હરિદ્વારથી સીધો અહીંયા જ આવ્યો છે. ભાઈને દેખાડી દે ટાયરનું શું થાય હવે. ફાઇનલી ગાઈઝ ભાઈએ છે ને ટાયર બદલાવી દીધું છે. મહાદેવ મહાદેવ. તો આ પાછું નવું આખું ટાયર નાખ્યું છે ને આ ટાયર છે ને કોકે પ્લેટ મારીને એવું છે. કટમાં નથી ચડેલું. આખું જો પ્લેટ કેમ કાપેલું હોય એ રીતના છે ને જુઓ તો ઊંચું કરો જો કાપેલું છે એવું જ લાગે છે આખું. અહીંયા મારેલું છે એક જગ્યાએ તૂટે, બે જગ્યાએ થોડું તૂટે, આખી આંગળી વહી જાય અંદર. હવે આ નવું ટાયર ફિટ કરીએ છીએ. હવે 5000 કિલોમીટર ચાલી ગયું ને આ નવું છે. ફાઇનલી ગાઈઝ તો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટાયર બાયર નવું નખાઈ ગયું છે. આ એક ટાયર 19500 નું પડે છે. જોઈએ એવું લાગે છે કે પ્લેટ જ મારેલું છે. શું દુશ્મની છે મારી સાથે એ જ નથી ખબર પડતી. હવે અત્યારે મારે બહાર જવું છે, ગાડી ક્યાં મૂકીને જાવ એ કન્ફ્યુઝ છું. ભાઈને ફોન કર્યો છે, આમને માલિક છે ને, હવે એમના થ્રુ કંઈ ઓળખીતું હોય તો આપણે ગાડી ત્યાં મૂકી દઈશું. બાકી ગામડે જાય તો 100 કિલોમીટર આવું 100 કિલોમીટર જવું એમાં હેરાન થઈ જાય. રહીને નત ને એવી મુસીબત આવે. ઘડીકમાં ટાયર ફાટી જાય, ઘડીકમાં ઓલું થઈ જાય. હવે ટાયરને શેટ કટ અડાડી રાખી હતી, જોરમાંથી ટાયરનો રોદો આવે તો ટાયર ફાટી જાય એવી પોઝિશનમાં હતું. અને ટાયર પાસે એટલે મોંઘું નાખેલું છે ને કે જે સસ્તું ટાયર આવે ને આપણે કંપનીનું એ 8000 નું આવે. મેં એનાથી અપગ્રેડ નખાયું, જાપાનીઝ કંપનીનું નખાયું હતું તો પણ આવું કર્યું. કડીક ટાયર કડીક બ્રેક, સમજાતું નહીં શું મેટર હાલે છે. પણ કઈ વાંધો નહીં, કહું ને મહાદેવ હોય ને, મહાદેવ જોઈ લેશે. એકલાની જિંદગી કેવી હોય યાર, કાંઈ નથી. આમ જો એકલો રખડું છું એમ. હાલો, બ્લોગ બનાવવાનું મન નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળી ટૂંકમાં ત્યાં સુધી બાય બાય. મારા હર હર મહાદેવ ગાઈસ, મળીએ નવા વિડીયોની સાથે. બાય.